સત્ય છે. આજે તમને માથા સુગંધ થયા હોય હા તો મહારાજ. કાલ સવારે સૂર્યનારાયણ ઉગતાની સાથે સારા સુગંધ લઈ તમારા દીકરાની વહુનું આણું કેળવા માટે તમે જાજો. તમને રાજ તરફથી ઇનામ ભેટ મળશે. અરે મહારાજા, ઇનામની વાત તો એક બાજુ રહી, વાંજિયાના ઘરને પારણા પણ પોપટ નો. હલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો ને? મજામાં જ રહેવાનું. તો સરસ મજાનો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. મારા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવનો જય રામાપીર બાપુ. એટલે ખાસ ભાવનગરવાળા ઓગા ભગત એનું રામા મંડળ, આજ આપણે એનો ભાગ ત્રીજો મૂકવા જઈ રહ્યા છીએ. એટલે ખાસ કરીને મારો બ્લોગ આખો નિહાળજો, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને આ બ્લોગ આખો જોયો સારું લાગે ને તો કોમેન્ટમાં જય રામાપીર બાપુ લખી નાખજો. તો ચાલો સરસ મજાના ત્રીજા ભાગ તરત આપણે નીકળીએ ને વધીએ. ને કેવું લાગે કોમેન્ટમાં મને કહેજો. જય રામાપીર બાપુ. ચાલો.
ક્યાં આ કોણ નવો છોકરો તો તમે બે અમે તો પેલાના છવી એવું છે હા તો ઘા સારવા કેમ નથી જવું નથી જવું તો વાંધો હું ગાને બોલતા ને આવડતું જો આમ કેમ હોવ લાવી એમનો ને તું પેલા હરખું બોલતા શીખવાડ પછી હોવ લવાય ને ના ના હોનું હારું કેવી આવી તેડવા જવું જ પડશે હા કોણે શીખવાડ્યું માનશો કે નહીં માનો તો તમારા પપ્પાને બોલાવો બોલાવો એનથી તમે માની જાઓ નહીં મને જોઈ લો છોકરા માનતા ને ઘરે મારી બાઈ ના માનતી ને છોકરા ના માનતા તો કરવાનું શું તમારે બેનો મારે હું મારું હોવાનું વિચારું એનું મારે શું કરવું છે આનું શું વિચારવાનું તારે એનું તો પછી વિચારું લે એને ભાઈ વાંધો હશે કાંઈક તું પૂછ મારી વહુ ને હો વાંધા છે 4 વાંધા તો ભેડ્યું નહીં હો ભાઈ કાયા ચાલવા નથી જતો ઓલી એની બાના કરે સામરી ના પાડે છે આને પૂછ તો કરી હું વાંધો એને 4 વાર પૂછ્યો તને એક વાર પૂછ્યું તને વાંધો શું છે અને હોનું હારું કેવી આવી બધું એને કરતું પેલા બોલતા આવડે મારે શું કરું કેમ હું એમથી કરતે એને ઓ લાગે તું કાંઈ સમજે મને હું સમજાવું તું એનો બાપ પણ એ રોજ મારા ઘરમાં જોવા ઘડીક તપેલી ના ખાતા ઘડીક કાશી ના ખાતા તારે સટકી લાગે એને હોતી માગી દે પૂછ પૂછ ઓ લાવી પૂછતો તો ઓ બોલતા આવડે હા બોલતો હો એને બોલાય તો આ એને આને વાવ આવડે તો છે ઉભર તારે તારી વહુને બોલાવી તો તું એને કેમ બોલે હું નામેથી બોલે આટલું વિચાર્યું તો હાવડીનો ઘા આવશે એમાં કે મારે ભણવું છે તાર બાપો તો ક્યાંક મળતો જ નથી વાંઢો જ રહે ક્યાં લાવે છે ઓ હા કોઈ નહીં તો મેરું જોવે છે અરે નાનને ભાઈ એક વાર જ કરવાને ઈ ભલે વાંધો ખાઈ લેતો બીજું હું તો અડધો ટેકો હું આપી અડધો તું આપજે એમ કરી નાખી એમ કર્યું હે ગાય સારવા ઓયો જાય છે અરે શેરાડા હું મારા છોકરા રહેતો ય નહીં હોય ઈ તારે રહેશે તું પૌણી ગયો છો તો પેલા તારું કરીને દે બીજાના છોકરા પૌણાવે તો જાવ તો કોણ પૌણાવે એને જો ઓ બોલતા ના આવડે તને કેમ આવડે ઓ બોલતા એ શીખવાડે ને પાડોશનું છે ને છોકરા એના માટે ને પેલા એ બેટા આયા તારે બધાના ઘરે જઈને આમંત્રણ દેવાનું હું અમારા ઘરે આવશો ને તમારા ઘરે ખાશો ને બરોબર ભલે બધા ગામમાં આમંત્રણ દે હોનાળા તેડી દે બરોબર ને ગામ ઉઠી નો રહી પડે બરોબર તું જાવ અમે દઈએ હા ના હાલ ભાઈ હવે જવું તો પડશે ને ધીમે ધીમે ક્યાંથી આવજો હવે ગામમાં છે આપણે વાંધો છે આવવા જ્યારે Yeah.
મેં તને કીધું તું નહીં ગામમાં નો હાલે જો એમાં હું જો રાજા આવે છે એમાં હું બધું ગાયું લેવીશ ગાયું લેવીશ ને એ મોંઘી પડે ચાર થઈ ને કાઈ લેવું હોય ઓ હા પ્રધાનજી આજે મારી ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું મને લાગે છે આપણને જોઈ અવળું કરી શા માટે ઉભા છે વાતની ખરી ખાતરી કરો ઓલો ભાડો લેવો છે આરો હાલજો કે એ રબારી ભાઈઓ રે ઓ રબારી ભાઈ આપણને કે આપણને કે એ રબારી ભાઈ તમને જ કહું છું બોલો વિના પ્રધાન અરે રબારી ભાઈઓ કેમ તમે અમારા મહારાજાને જોઈને અવળું કરી ઉભા છો? અરે વીરા પ્રધાન અમે અમારી ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા હોય એવું અમે ના લાગે છે માટે અમે અવળું ફરી ઊભા છે બધી ચીજ વસ્તુઓ તમારી સાથે છે છતાં પણ કેમ જૂઠું બોલો છો? અરે વીરા પ્રધાન આ વાત વિશે તો અમે તમારા મહારાજા પોતે જ મળવું પડશે સારું મળ્યું. અરે મહારાજા અજમલને રબારીભાઈના પ્રણામ છે તમને પણ મારા પ્રણામ છે અરે રબારી ભાઈ સર્વે સામગ્રી તમારી સાથે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો અરે મહારાજા આપને જો સાચું કહેશું તો દિલની અંદર દુઃખ તો નહીં લાગે ને સત્ય કહેવાથી કોઈ દિવસ કોઈ વાતની રીસ હડતી નથી આજ કદાચ તમે જૂઠું બોલો તો રીસ હડે માટે જે કાંઈ પણ હોય તે મને સત્ય કહો આજ તમે સાચું ને સત્ય ન કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે માટે જે કાંઈ પણ હોય તે મને સત્ય કહો હવે ભાઈ ઠાકરના સમય પર હું કરું છું પાછી થોડી મેં કાંઈ અરે મહારાજ આજા રબારી કહે ને તમે સાંભળો આજ રબારી કહે ને સાંભળો રે આવા રબારી
તમારી હોનો આણો તેડવા માટે. તમને સામેથી આવતા જોઈને અમે અવળું ફરી એટલા માટે ઊભા હતા, કારણ કે તમે પેટ પીછે વાંજ્યા છો એટલા માટે અમે અવળું ફરી ઊભા હતા. પણ મારે તો લાસા, લક્ષ્મી અને શકુણા ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યો કહેવાય? હે બાપુ, લાસા, લક્ષ્મી, શકુણા 3 દીકરી એ વાત તમારી સત્ય છે, પણ એક દિવસ તેના તમે લગ્ન તો લેશો ને. લગ્નના ટાણા આવશે ત્યારે 3 દીકરી પોતપોતાના સ્વામીનાથ સાથે ચાલી જશે. પાછળથી જો કોઈ બાડો, બબડો, લૂલો, લંગડો પુત્ર હોય તો આ રાજ ચાલે, નકર આ રાજને એક દિવસ તાળા દેવાના પણ વાળા આવે. હા ને બારી બા, હા મહારાજા. તમારી કેવી વાત બહુ સત્ય છે. આજે તમને માથા સુગંધ થયા હોય હા તો મહારાજા. કાલ સવારે સૂર્યનારાયણ ઉગતાની સાથે સારા સુગંધ લઈ તમારા દીકરાની વહુનું આણું તેડવા માટે તમે જાજો, તમને રાજ તરફથી ઇનામ ભેટ મળશે. અરે મહારાજા, ઇનામની વાત તો એક બાજુ રહી, વાંજિયાના ઘરે પારણા પણ પોપટ નો બાંધતા હોય તો આ રબારીને ઇનામ પણ અપરાધ છે, માટે વાંજિયાના કોઈ સુગંધ પણ ના લે. અરે મહારાજ, આજે તો તમે અમારો દિવસ બગાડ્યો છે, માટે કાલે તમે મને સામા ન મળતા. હા મહારાજ. તમને આમો વેળો તમારો એક દિવસ બગડ્યો, હા. પણ મારો તો આખો આ ભવ બગડ્યો. હું કોને ફરિયાદ કરું? પણ કાંઈ વાંધો નહીં, કાલ સવારે સૂર્યનારાયણ ઉગતાની સાથે સારા સુગંધ લઈ તમારા દીકરાની વહુનું આણું તેડવા માટે તમે જાજો. હે મહારાજા, તમે કીધું તો ને, પાછી નથી મારવાની હવે. નામદારની પાસે એમથી નો માર પણ તકલીફ બહુ થાય એમ થાય. ઓલા બાપુ કેટલા આમ મને એમ જો ગાભડે તલવાર કાઢી મને માર. અને ને મને ઓલો પ્રધાન જોડે થાય આથી રાત બરફ રાખી કાઢ વાત કરે દેવાય પણ આમ ધીમે તો કાલ વેલો જાગજે. હાલ હાલ. કેમ લાગ્યો ત્રીજો ભાગ મિત્ર? મજા આવી ગઈ ને જોવાની? તો જય રામાપીર બાપુ કોમેન્ટમાં જરૂર ને જરૂર લખી નાખજો. ને હાલો હવે આપણે ચોથા ભાગ તરફ વધીએ ને આ ભાગ અહીંયા પૂરો કરી દેવું છે. ફરી મળશું ચોથા ભાગ સાથે. ત્યાં સુધી બધાને જય રામાપીર બાપુ, જય માતાજી, હર હર મહાદેવ. ચાલો બધાને જય માતાજી.